હાલો, મેં પણ તને કીધું ને, પણ એટલું તું કર. ચાલ. હા, શું થયું? લા જયેશ મારો ભાઈબંધ ત્યાં ગામડેથી ફોન હતો. હા. મને કે આ ડોક્ટરે મને અડધી રાતની ગોળી લખી આપી છે. હે? અડધી રાત્રે કે ઊભા થઈને લેવાની, કે નહીં ફાવતું યાર, કે ડોક્ટરને કે ને મને ટાઈમ બદલી આલે. હા. એટલે મેં એને કીધું કે જયલા તું વાંચ, હા. અડધી રાતની ગોળી ખાવાની નથી કીધી, રાત્રે અડધી ગોળી ખાવાની કીધી છે. ભણ્યો હોય તો ને. આ ભણતર તો પ્રોબ્લેમ છે જ નહીં કાકા. એટલે સાવ એવું નહીં, ઇંગ્લિશ આવી ગયું છે ભાઈ ગામડામાં. એમ? હા, એક ફેમિલીથી હમણાં છોકરો અમેરિકા ગયો ભણવા. એમ? અરે વાહ. તો ધીરે ધીરે આખું ફેમિલી હવે ઇંગ્લિશ થઈ ગયું છે. એવું? હમણાં ગામડે ગયો હતો તો જ્યોત્સના માસી ને નીલકંઠ કાકા, હા. ત્યાં આમ નીલકંઠ કાકા આમ બહાર નીકળ્યા હા. તો જ્યોત્સના માસી ત્યાં ગેટ ઉપર ઉભા ઉભા એમ કે હા. ભૂલી ગયા કે મને કિસ તો આપતા જાઓ. હે? શું વાત છે? મને આમ આવું જ થઈ ગયેલું. પછી? મેં કીધું બાપુ ક્યાં વાત હવે જ્યોત્સના માસી હવે કિસ માંગી, હા. એ પણ ગામડામાં. હા. તો પછી આમ ગયા નીલકંઠ કાકા પાછા, હા. અને ચાવીઓનો ગુચ્છો જ્યોત્સના કાકીના હાથમાં આલ્યો. અચ્છા, કીઝ માંગતા હતા. હા, એટલે હવે હજુ કિસ સુધી નહીં પહોંચ્યું, કીઝ સુધી આવી ગયું છે એમ ઇંગ્લિશ. પણ એક વાત કહી દઉં કાકા, હા.